તો બોરસદ તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસના 2500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે કેસરિયા ધારણ કર્યો। પૂર્વ સરપંચ દૂધ મંડળીના ચેરમેન હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે। આ સાથે જ વિવિધ સમાજ અને સંગઠનના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે। તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયા કર્યા છે। સી.આર. પાટીલ આજે બોરસદ પહોંચ્યા છે અને કોંગ્રેસના 2500થી વધુ કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા છે। પૂર્વ સરપંચ દૂધ મંડળીના ચેરમેનો હોદ્દેદારો પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો તેમાં સામેલ છે। આ સાથે જ વિવિધ સમાજ અને સંગઠનના કાર્યકર્તાઓ પણ સામેલ છે। આવતા નથી, હવે પછી લોકસભા આવશે ને એટલે ફરી એ પેલા ચોમાસામાં દેડકા બહાર આવે ને તેમ પાછા અહીંયા આવશે। પણ ગુજરાતની પ્રજા એને બરાબર ઓળખે છે। હવે તો દેશની પ્રજા પણ એને ઓળખી ગઈ છે। એનાથી પણ સાવધાન રહેવાની જરૂર છે। કોઈ લોભ લાલચમાં આવવાને બદલે મોદી સાહેબે કહ્યું કે 1 કરોડ ઘરોની અંદર રહેનાર લોકોને સોલારની યોજના દ્વારા મફતમાં, આ યોજનાથી સોલારથી મફતમાં 300 યુનિટ વાપરવા મળશે। 300 યુનિટથી વધારે કોઈનો વપરાશ સામાન્ય ઘરમાં હોતો જ નથી। એટલે એ જે બિલ વાપરે છે, જે પાવર વાપરે છે, એનો 1 પણ રૂપિયાને ખર્ચ નહીં કરવો પડે એ પ્રકારની યોજના એમણે કરી છે। આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ મોદી સાહેબની યોજના હતી, આયુષ્યમાન યોજનામાં 5 લાખ સુધીની સગવડ મળતી હતી। આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રીશ્રી, એમણે બીજા 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આયુષ્યમાનમાં તમે ખર્ચ કરી શકો એ પ્રકારની પણ રાહત કરી આપી છે। એમણે કુપોષણને દૂર કરવા માટે બહેનો જ્યારે ગર્ભવતી બને ત્યારથી 1000 દિવસ સુધી એનું બાળક 2 વર્ષનું થાય, બેન ગર્ભવતી થાય ત્યારથી એનું બાળક 2 વર્ષનું થાય એટલા દિવસ સુધી એને પોષણયુક્ત આહાર મળે એના માટેની યોજના બનાવી છે। ત્યારે બાળકને આપણે કુપોષણમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ, પણ બેન પોતે ખૂબ વહેલા લગ્ન થવાને કારણે, અનેક સમસ્યાઓને કારણે એ પોતે કુપોષિત હોય, સ્વાભાવિક એનું બાળક કુપોષિત આવે। એના માટે બહેનોને પહેલાં પોષિત કરવી જોઈએ। એના માટે ગુજરાત સરકારે આ યોજના બનાવી છે। આવી યોજના અન્ય કોઈ રાજ્યમાં ચાલતી નથી। હવે દીકરીઓ 9 થી 12માં ભણતી હોય ત્યારે ડ્રોપઆઉટ લઈ લે છે। ડ્રોપઆઉટના ઘણા કારણો હોય છે। 24% જેટલો ડ્રોપઆઉટ હોય 1 થી 9ની અંદર। હવે તો 1-2% ડ્રોપઆઉટ છે, પણ આજે 9 થી 12માં વધારે ડ્રોપઆઉટ છે। એના માટે પણ હવે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે યોજના બનાવી। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ જે દીકરીઓ છે એ સ્કૂલમાં જશે અને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। પહેલાં 500 રૂપિયા દર મહિને, એ પરીક્ષા આપે એટલે બીજા 500 એટલે કે 6000 રૂપિયા, કુલ મળીને એને 10,000 રૂપિયા વર્ષમાં આપવા માટેની યોજના। આ આવી યોજના પણ બહેનો ભણે, દીકરીઓ ભણે અને સાથે એના પૈસા પણ મળે, આ પ્રકારની યોજના જો કોઈ હોય તો ફક્ત ગુજરાતની અંદર છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતનો વિકાસ જે થયો છે આ વિસ્તારની અંદર જરા ઓછો થયો છે, પણ હવે તો અહીંયા બધા જ ભગવાદારી આવી ગયા છે। તમારી સાથે તમે પણ જોડાયા છો, તમારી તાકાત એમાં ઉમેરાઈ છે। એના કારણે આ વિસ્તારનો વિકાસ હવે ઝડપમાં થાય એનો મને વિશ્વાસ છે।